નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરીશું પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ભાવનગર દ્વારા આવેલી એક જોરદાર ભરતી વિશે। અને સૌથી સારી વાત એ છે કે આમાં કોઈ લાંબી પરીક્ષાની પ્રક્રિયા નથી, પણ સીધું જ વોક ઇન ઇન્ટરવ્યૂ છે। તો ચાલો આ તકની બધી જ વિગતોને બરાબર સમજી લઈએ। જો તમે ભાવનગરમાં રહો છો અને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગો છો, તો બસ આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે, કારણ કે કેન્દ્રીય વિદ્યાલય સીધી ભરતી દ્વારા એક શાનદાર તક આપી રહ્યું છે। જુઓ, આ છે એની સત્તાવાર જાહેરાત, એટલે કે આ માહિતી એકદમ પાક્કી અને ભરોસાપાત્ર છે, કારણ કે એ સીધી શાળા દ્વારા જ બહાર પાડવામાં આવી છે। અને હા, ખાસ ધ્યાન રાખજો કે આ ભરતી સત્ર 2026-27 માટે કરાર આધારિત, એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ પર છે। તો ચાલો હવે આ તકને આપણે થોડી વધારે વિગતવાર સમજીએ કે આ વોક ઇન ઇન્ટરવ્યૂમાં કઈ કઈ જગ્યાઓ ઉપલબ્ધ છે અને એની આખી પ્રક્રિયા કેવી રીતે રહેવાની છે। આ ભરતીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ જ છે કે આમાં કોઈ લાંબી પરીક્ષાની ઝંઝટ નથી। જો તમારી પાસે જરૂરી લાયકાત હોય તો તમે સીધા જ વોક ઇન ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો। આનાથી આખી ભરતી પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને સરળ બની જાય છે। ઓકે, તો હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર કે ભાઈ જગ્યાઓ કઈ કઈ ખાલી છે। તો જુઓ, વિદ્યાલયે અલગ અલગ વિષયો અને અલગ અલગ સ્તર માટે શિક્ષકોની ભરતી જાહેર કરી છે અને એને 2 અલગ અલગ દિવસોમાં વહેંચી દીધી છે। તો સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે 17 માર્ચ 2026ના રોજ કઈ કઈ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા છે। તો 17 તારીખે જે પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ છે એમાં પ્રાથમિક શિક્ષક એટલે કે પીઆરટી, કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર, વિશેષ શિક્ષક અને સ્પોર્ટ્સ કોચનો સમાવેશ થાય છે। આટલું જ નહીં, આ લિસ્ટમાં નર્સ, બાલવાટિકા શિક્ષક અને સ્પોકન ઇંગ્લિશ ટીચર જેવી જગ્યાઓ પણ છે। તો ઘણી બધી પોસ્ટ છે। ચાલો, આ તો થઈ 17 તારીખની વાત। હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે 18 માર્ચ 2026ના દિવસે કઈ જગ્યાઓ માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। તો 18 માર્ચના રોજ ખાસ કરીને પીજીટીઝ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ અને ટીજીટીઝ એટલે કે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે ઇન્ટરવ્યૂ છે। પીજીટીઝમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિત જેવા વિષયો છે, જ્યારે ટીજીટીઝમાં અંગ્રેજી, ગણિત અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો માટે ભરતી છે। જગ્યાઓ વિશે તો આપણે જાણી લીધું, પણ હવે આવે છે સૌથી અગત્યની માહિતી, એટલે કે ઇન્ટરવ્યૂની તારીખ, સમય અને સ્થળ। આ વિગતોમાં કોઈ પણ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે। અહીં બધી જ અગત્યની માહિતી એકદમ સ્પષ્ટ છે। ઇન્ટરવ્યૂ 17 અને 18 માર્ચ બંને દિવસે સવારે 9 વાગે શરૂ થઈ જશે। સ્થળ છે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ભાવનગર પરા, જે રેલવે વર્કશોપની પાસે આવેલું છે। અને હા, ખાસ યાદ રાખજો, રજિસ્ટ્રેશન માટેનો સમય ફક્ત સવારે 9 થી 10 વાગ્યા સુધીનો જ છે, એટલે સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી છે। સારું, હવે ઇન્ટરવ્યૂ માટે ક્યારે અને ક્યાં જવાનું છે એ તો ખબર પડી ગઈ, પણ જતા પહેલાં કયા કયા દસ્તાવેજો સાથે રાખવાના છે અને શું તૈયારી કરવાની છે એ જાણવું પણ એટલું જ આવશ્યક છે। તૈયારી માટે બસ આ 4 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખવાના છે। સૌથી પહેલાં અરજીપત્રકને સંપૂર્ણ રીતે ભરી દેવાનું। બીજું, તમારા બધા જ જરૂરી સર્ટિફિકેટ્સની ઝેરોક્સ કોપી પર તમારી સહી કરી દેવાની, જેને સેલ્ફ અટેસ્ટેડ કહેવાય। ત્રીજું, અરજીપત્રક પર એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોંટાડી દેવાનો। અને બસ છેલ્લે આ બધું જ લઈને ઇન્ટરવ્યૂના દિવસે સમયસર શાળામાં હાજર થઈ જવાનું છે। ચાલો, તો એક કામ કરીએ, આખી માહિતી પર એકવાર ફટાફટ નજર ફેરવી લઈએ, જેથી કોઈ પણ મહત્વપૂર્ણ મુદ્દો આપણાથી છૂટી ન જાય। અહીં તમે જોઈ શકો છો કે બધી જ મુખ્ય વિગતો એક જ જગ્યાએ છે। કઈ કઈ જગ્યાઓ છે, ઇન્ટરવ્યૂની તારીખ, સમય અને સ્થળ બધું જ અહીંયા છે। આને તમે તમારી ફાઇનલ ચેકલિસ્ટ તરીકે પણ ગણી શકો છો। તો મિત્રો, હવે બધી જ વિગતો તમારી સામે છે। પ્રશ્ન એ છે કે શું તમે આ તક માટે તૈયાર છો? કારણ કે શિક્ષણ ક્ષેત્રે સીધા જ કેન્દ્રીય વિદ્યાલય સાથે જોડાવાની આ એક અનોખી તક છે। જો તમારી પાસે જરૂરી લાયકાત હોય તો આ તકને ગંભીરતાથી લેવાનો સમય પાકી ગયો છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।